घनश्याम राम महाराज ની જય। વિરાટ મહારાજ ની જય। આવેલ હરિગુરુ સંત ની જય। સંતોના શબ્દોને સાંભળવા, શ્રવણ કરવું તો કંઈક આપણું જીવનનું કલ્યાણ થાય। સમજવાની કોશિશ કરવી સંતોના શબ્દોના, અને આપણે એક વાણીથી ચાલુ કરવી। બોલો સદગુરુ મહારાજ। પગ મને ધોવા દો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મન માય। પગ મને ધોવા દો રઘુરાય, રામ લક્ષ્મણ जानकी भाई तीर गंगा ने जाएगी। राम लक्ष्मण जानकी तो तीर गंगा ने जाएगी। नाव मांगी नीर तरवा, नाव मांगी नीर तरवा, हे जिगुह बोले गम खाय। पग मन धोवा जो हे रघुराय। आ देह नाव रूपी से આપણું રામ કહેતા જ્ઞાન થાય છે, લક્ષ્મણ કહેતા વૈરાગ થાય છે, સીતા રૂપી ભક્તિ છે। તો આવું આ ભજનમાં આપણને મહાપુરુષો કહે છે, સમજાવે છે। અરજ તમારી કામણ ગારી, મારી નાવ નારી બની જાયગી। રજ તમારી કામણ ગારી, મારી નાવ નારી બની જાયગી। તો અમારા રંક જનની, તો અમારા રંક જનની, હે જીવ ક્યાં ટળી જાય। પગ મને ધોવા દો હે રઘુરાયજી। પગ મને ધોવા દો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મન માય। પગ મને ધોવા દો હે રઘુરાયજી। ઋષિ પત્ની હતા અહલ્યાજી। ભગવાન રામ ગંગાને કિનારે આવતા હતા। એ વખતે ઋષિના શ્રાપિત હતા અહલ્યાજી। પ્રભુ રામ હાલ્યા આવતા, વચ્ચે શિલ્યા પીડ્યા હતા। ભગવાન રામની રથ અડી અને અહલ્યામાં શૈલ્યામાંથી અહલ્યા પ્રગટ થઈ ગયા। એમને શ્રાપ હતો, શ્રાપ મુક્ત બને છે। પછી બીજી કડીમાં પગ મને ધોવા દો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મન માય। પગ મને ધોવા દો હે રઘુરાયજી। જોઈ ચતુરતા ભીલ જાનની, जानकी मुस्काईजी। જોઈ ચતુરતા ભીલ જાનની, जानकी मुस्काईजी। અભણ કેવો યાદ રાખે, અભણ કેવો યાદ રાખે, હે જી ભણેલા ભૂલી જાય। પગ મને ધોવા દો હે રઘુરાયજી। કેવટ કહેવા માંડ્યો, હે પ્રભુ મને પગ ધોવાઈ દો, રદ તમારી કામણ ગારી છે। હું પગ ધોયા વગર તમને નાવમાં નહીં બેહારું। રદ તમારી એવી છે કામણ ગારી, તો આ મારી નાવ છે, મારી જીવિકા છે, એ નારી બની જાય તો એમ કે મારે ભરણ પોષણ કેમ કરવું મારા બાળ બચ્ચાનું। આવું કહે છે તો जानकी માતા जानकी મુસ્કાય છે। જ્યારે ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ સૈયા ઉપર જ્યારે સૂતા હતા, લક્ષ્મીજી
એમને ચરણ પગ ચરણ ચંપી કરતા હતા. એ વખતે આ જે કેવટ હતો એ કાચબાના અવતારમાં હતો. ઘણો ભગવાન કૃષ્ણને ભગવાન વિષ્ણુને મળવા આવતો હતો, પણ શેષા અવતાર હતો લક્ષ્મણ, એમને પાસે જવા નહોતા દેતા. પછી ફૂંફાડો મારી અને કાચબાને દૂર કરતો હતો. એટલે કેવટ જાનકી એમાં મુસ્કાતા હતા, એમ કે આ અભણ કેવું યાદ રાખે છે, જ્યાં જન્મનું એમ કે નહોતો અડવા જો, આજ તો એ પગ ધોઈને જ રહેશે. ભગવાન રામ અને જાનકી મીંડ્યા કહેવા, જાનકી મુસ્કાવા માંડ્યા, એમને જોઈને દાંત કાઢવા માંડ્યા, એમ કે અભણ આવું યાદ રાખે છે. ભણેલા તો ભૂલી જાય, પણ કે આવું અભણ, આ અભણ માણસ છે, આવો આ કેવટ ખારવો, તો આ કેવું યાદ રાખે છે, ગયા જન્મનું હોય તો આ યાદ આને છે. પછી બીજી કડીમાં નાવડીમાં બાવડી જાલી રામની ભીલરાયજી, નાવડીમાં બાવડી જાલી રામજીની ભીલરાયજી, પાર ઉતારી પૂછ્યું ને પાર ઉતારી હેજી પૂછ્યું, શું લેશો ઉતરાય પગ મને ધોવા દો હે રઘુરાયજી, પગ મને ધોવા દો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મન માય, પગ મને ધોવા દો હે રઘુરાયજી. હું નાવિકા તમે નાવિકા આપણે ધંધા ભાઈજી, મેં ઉતાર્યા તીર ગંગાને, મેં ઉતાર્યા તીર ગંગાને, હેજી તમે ઉતારો ભવ પાર, પગ મને ધોવા દો હે રઘુરાયજી. હે પ્રભુ, હું નાવિક છું ને તમે નાવિક છો, તો આપણે ખારવા ખારવાની કે ઉતરાય ન લેવી, કે મેં ઉતાર્યા તમને તીર ગંગાને, તમે ઉતારજો ભવ પાર. આવું કેવટ અને પ્રભુ રામનો ભક્તિ છે, આવી કેવટે ભક્તિ કરી હતી. તો આટલું કઈ મારી વાણીને વિરામ. બોલો સદગુરુ મહારાજ.